આ અમારા બધા મિત્રો જઈ રહ્યા છે કેન્ટીનમાં. અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ. એક જ નામ. અમારા સાજણ મામા ગંડોરિયા છે, મહારાજ છે, ભાવેશભાઈ છે, સાગતિયાભાઈ છે, દીદી લુણા છે, સંજય માતંગ છે, દરબાર આસિફ ભાઈની સાથે ઓસમિલ. હવે આપણે આગળ ઓસમિલ ની મજા માણવી. હાલો ભાઈ. અમારા લાલદાન ગઢવી બઈવાડા. અમારા પારસભાઈ બેગ ભરીને જાય છે. પારસભાઈ એક જ નામ હો. ઓકે. પરમા સાહેબ ને જીતુભાઈ ને ફલાણો દીકડો પૂછડો બધા આવે છે. અમારા શનિરાજ સંજયભાઈ. ઓહો, કેવી મજા આવી તમને બસમાં? હજી તો મજા આવશે. હજી તો ઈ આવે સારું. મોજો મજા આવી ગઈ ને? તમે ક્યાં આવ્યા છો? અમે આજ આવ્યા છે ખબર નહીં. તમે ક્યાં આવ્યા છો? જીરો પાટણ. હું રાજકોટ. તમે ક્યાં આવ્યા છો? કોલકી થી ટપીને આગળ. તમે ક્યાં આવ્યા છો? વાહ. તમે ક્યાં આવ્યા છો? અમે પાટણમાં આવ્યા શંકર ભગવાનના સ્થાનકે. તમે ક્યાં આવ્યા છો? ઓકે. ક્યાં આવ્યા છો? વાહ વાહ. 200 મિલ. ઓસમ મિલ. આ તમે હરિયાળી છે, બીજું કઈ છે જ નહીં અહીંયા. અને મોજ છે. અમારા સાજણ મામા આપણે ક્યાં આવ્યા છીએ? પછી આ શું છે સ્થળનું નામ? ઓસમ મિલ. આ મહાદેવ છે અને મહાદેવના દર્શન કરીને એમને બહુ આનંદ થયો. અને શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે અને ખૂબ આનંદ થયું મહાદેવના દર્શન કરીને. દીદીભાઈ આખી મોજ એની અલગ છે. દીદી કેમ છે આ બધું? ઓમ નમઃ શિવાય. પારસભાઈ મજા આવી? કેવી મજા આવી? વાવ વાવ વાવ. વ્લોગ બનાવી એમાં મૂકીએ. ઓસમાન મીર ને વ્લોગ બનાવશે એમાં જશે. આપણે બધા આવી જાવ, વાયરલ થઈ ગયો. આપણે બાવરિયા હલવાણા. ક્યાં હલવાના? બધું કે માય ની હલવાયા ખાવાનું કઈક કરો ને બોસ. અમારા સાગરિયા બેન ફૂલ ભૂખ લાગી છે. આને નાવું છે, આને ખાવું છે, આને નાવું છે, આને ખાવાનું છે, નાવાનું દે. એને ભૂખ નથી લાગી. એને એક જ વસ્તુની ભૂખ લાગી છે. એ હાજરમાં મેં કહી દીધું, વિડીયો ઉતારી લીધું, તમે જોઈ લેજો. હજી ઘણું બાકી છે ચડવાનું. થાક બહુ લાગી. હજી તો 50 પગથિયા ચડ્યા છીએ. બહુ પડે નાથ. પ્રકૃતિના ખોળે આવી ગયા છીએ. પગથિયા કદના કોરસમાં છે. ગરમી વરી એવી છે. હજી 25 પગાર હેડા છે. હજી તો 25% ચડ્યા છે, 75% બાકી છે.
હા મામા ભારતભાઈ થાકી ગયા લાગે એવું લાગે છે. કિલોમીટર પૂરા થાય છે. હવે મામા કઈક બોલો બે શબ્દો. વાત કરી ભણવા કઈક બે શબ્દો બોલો. મજા કેવી આવી? થાકી એવી લાગી? રોશની કેમ છે? હકીકત રોશની કેમ છે? ઠંડક હજી ઠંડક છે ને જગુભાઈ એવી નીચે નથી. ગરમી થઈ જ જાય. પારસભાઈ થાક બાક લાગી છે? થોડી થોડો કઈ વાંધો નથી. એવું છે? ટેકે ટેકે પડ્યા જાય બરોબર. આ પગથિયા છે ને થોડા ક્રોસમાં છે અને સિમેન્ટના છે ને થોડોક સેવાર જામી ગયો છે ને એટલે ધીમે ધીમે હાલવું પડે નકર ક્યારે શું થાય નક્કી નથી. ફાઇનલી મહાદેવના મંદિરે પૂગી આવ્યા છીએ. પાટણ વાવ ડુંગર ગરમીથી પલળી ગયા છીએ. હા અમારા મિત્રો આવી ગયા છે બધા. નાટક કરે છે. હા મહાદેવનું મંદિર છે. ત્રંબકેશ્વર મહાદેવ ડુંગર પાટણ વાવ. અમારો ગ્રુપ બધો આવી ગયો છે અહીંયા. અહીંયા મેગી બને છે. કોઈને ભૂખ લાગી તો ખાઈ લેજો. વ્લોગમાં નાખીશ. આ ભાઈ છે, તમારું નામ શું છે? રાજુભાઈ છે. અને મહાદેવનું મંદિર ટોચ છે ને ત્યાં મેગી બનાવે છે કોઈને ભૂખ લાગે તો. પ્રકૃતિના ખોળામાં લુલર ને બિલ્લા ને બધું આવી ગયું છે. ઓકે ઓ 500 પગથિયા ચડી ગયા છે. 500 પગથિયા. થાક કેવી લાગી? થાક અમને બહુ લાગ્યો. પૌરાણિક મંદિર અને તમે આ જોઈ શકો છો. જા કુદરતી નજારો. કુદરત હા કુદરતી. પ્રકૃતિ થોડે કલાક ખીલી વી ગઈ. બીજું ઘણું બધું ખીલી વી ગયું. પ્રકૃતિમાં જ આવે બધું. બીજું બધું તો ખીલેલું જ છે જગુભાઈ. અહીંયા છે ને સ્ટાર લીંબુ સોડા મળે છે. મેંગો ઓરેન્જ લીંબુ શરબત વ્હાઈટ લેમન બધું છે. ગરમા ગરમ છે અને ફૂલ ઠંડી લીંબુ સોડા સારા બી ગરમા ગરમ છે. લીંબુ તો ઠંડી એ કેમ એવું છે? પગથિયા હવે આવશે ને? બે બાજુ એ બધી. સાચી જ વાત છે. પ્રકૃતિના ખોળે હે મારી માં. આ પગથિયા ચડાઈ જા. કેટલું છે જી? ખાલી 500 છે. તમારી ઉંમર દેખાય. આવી ગયા છે. બાપુ આવી ગયા છે. સાહેબ આવી ગયા છે. આ મહાદેવનું મંદિર છે. તમે અહીંયા આવો દર્શન કરવા. હાલો રાજકોટ એડવોકેટ. હરીફભાઈ કેવી મજા આવી? અને આ પ્રકૃતિ સંજયભાઈ કેવી મજા આવી? મહાદેવ 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 મહાદેવ. મિત્રો અહીંયા સેલ્ફી લેવા માટે બહુ જોરદાર લુક છે. અને મહાદેવનું મંદિર છે અને પૌરાણિક મંદિર છે. ડુંગર નીચે છે અને પૌરાણિક રાજા રજવાડા શાહીનું મંદિર છે ભાઈ. અમારે તો 5 પૈસા કોક આવશે તો અહીંયા આવશે ને કોણ આવે
મેળામાં જ ના પાડી બાકી નથી ના પાડતા કોઈ. તો જીએ જાજો બરોબર ને કુદરતી દ્રશ્ય મહાદેવ મહાદેવ. થોડા નાખી દે. મહાદેવનું નામ જ તપેશ્વર મહાદેવ છે. ટપકિયા પડે છે મહાદેવની સિંગલીબ ઉપર. મહાદેવ મહાદેવ તપેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો. તપેશ્વર મહાદેવનું દ્રશ્ય. દેશી ઝરણા ગામ દેખાય છે. પાટણ. હા પાટણ વાવ. હા બારાભાઈ મોજમાં. મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મારા ચેનલને એડીવી કાર્ય ચેનલનું નામ છે. સબસ્ક્રાઇબ કરી નાખજો. આ લિંક આવી જાય કાલે. બરાબર. એડીવી કાર્ય સાહેબ. એડીવી કાર્ય મારા ચેનલનું નામ છે. એડીવી ઓકે. આપનામ લે. હા જે તમારું નામ બોલજો. જગદીશ સાગઠિયા આવી ગયા. હાલો ભાઈ તમારું નામ બોલો. ગોજિયા નિલેશ. હાલો રાજવીર છે જાડેજા. એડવોકેટ રાજવી. પીએલ સીઆર વિરાટ કોહલી. જલ્દી કરો. ફૂલ દોડી तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं. થોડો ઊંચો આવી જા. અમે દોડીને આવશું રેડી બધા. યાર ઉપર દોડ. મજા મજા તમને સબસ્ક્રાઇબ કરો ભારાભાઈ ના ચેનલ ને. 1 કલાકનો વિડિયો છે આખે આખો. ભારી મોજ કરીએ છીએ ભાઈ. ભારી મજા આવે. બાગા ચીકી માર 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 માર. સુકલીનો બચ્ચા જેવો. ઠંડી જોડા વાળીની બોટલ લીંબુ જોડા લીંબુ શરબત. હાલો ભાઈ પીતા જાઓ પીતા જાઓ. પીશો નહીં તો ધક્કો પાછો નહીં થાય. આયા કેદી આવીને આયા કેદી પીશો. તમારા ભાઈમાં હોય તો પીતા જાઓ બધાય. મફત મફત લેવા આવે છે. ઓલો એક સપનો અધૂરો રહી ગયો છે. ઓલો ડુંગર પર જવાનું. મિત્રો આ પાટણ વાવ છે. ગામ બહુ મોટું છે અને રોશની વાડી બાડી ઘટે ને એવું છે. અને કુદરતી નજારો છે. અને સૌથી પહેલા ડીડી લુણા અને જાડેજા સાહેબ ક્યાં ગયા? એડીવી ડીડી લુણા જાડેજા સાહેબ ક્યાં ગુમ થઈ ગયા છે? શનિરાજ એ દુઓ ગાય પૈસા મારા ખાલી થઈ જાય. ડોલર લઈ આવ્યો છું. કોઈ નહીં આવે લગભગ. આપણે ટોચ મર્યાદા બહાર છીએ.
ટોચ ઉપર ટોચ પર યાદ બહાર ક્યારે બબકી પડી નક્કી ન હોય. તો તારા લીધે અમે બહુ લેટ પહોંચ્યા અહીંયા કલાકે. તો 2 કલાક મોડું થયું. મારા થકી તમને અરે ભાઈ બે ને ભાઈ દીદી 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 ઉચ્ચાત કરો. એક જ નામ ક્યાં ગયો? એક નામ તું જ છો. ના ના પારસ ધ્રુવ. હલો હું એડવોકેટ ભારાભાઈ કારિયા તથા ભાવેશભાઈ જામ એડવોકેટ અને સાજર મામા કંડોરિયા પાર્થરવાળા અમે બધાય હાલીને જઈએ છીએ ભીમના કિલ્લે. પણ અડધી પાર્ટી આગળ નીકળી ગઈ, અડધી પાર્ટી પાછળ છે. આમાં ભૂલ ચૂક હા ભીમ રે તો જો આમાં એ તો મેં કીધું તો એટલે આગળ વયો ગયો. ખરેખર રોશની એટલે રોશની. મિત્રો તમે એકવાર અવશ્ય મુલાકાત લ્યો. હરિયાળો છે. આવી મજા મિત્રો તમને કોઈ દી નહીં આવે. આ જે મોજ આજ આવી છે ને એવી મારી લાઈફમાં મેં કોઈ દી મોજ નથી કરી. આ છે ઉપલેટા તાલુકાનો પાટણ વાવ ગામ છે ને ટપકેશ્વર મહાદેવ છે. ભીમ કિલ્લો ત્યાં અમે જવાના છે. અને કુદરતી ઝરણો નજારો. હા અસમ હિલ મોજ એટલે વાત મૂકી દઈએ. અહીંયા મિત્રો જો ઠેક ઠેકાણે ફ્રીજ પડ્યું છે. ફ્રીજમાં તાળા મારીને પોતાની વસ્તુ હાલી ચાલીને જવાનું હોય. મિત્રો ચડવામાં થાક લાગે, ઉતરાય ગાય જવાય. ચડવામાં થાક લાગે, ઉતરાય ગાય જવાય. તો મિત્રો આ તમે જોઈ શકો છો ઉતરવા માટે કેવો મસ્ત રસ્તો બનાવ્યો છે. અને કુદરતી નજારો, કુદરતી દ્રશ્યો. અને અમે જાય છે. અમને હવે મિત્રો ભીમ ગુફા છે ને, ભીમ ગુફા તે અમારે જવાનું છે. પણ અમને થાક નથી લાગતી. રસ્તો જોઈ લ્યો તમે. આ કુદરતી દ્રશ્ય છે મિત્રો. તમારી ધ્યાન ચૂક થઈ ગઈ એટલે તમે ડાયરેક્ટ નીચે પડો. ને અમારી ગેંગ 25 જણાની છે. એટલે 25 એડવોકેટ મિત્રો છીએ અમે. પણ થોડાક આગળ નીકળી ગયા, થોડાક પાછળ, કોઈ થાકી ગયા છે, બીજું ત્રીજું બધું થયું હોય. અમારા ભાવેશ મામા છે, અમારા હાજર મામા છે. મિત્રો આખો વિડીયો તમે નિહાળજો. જે મિત્રો આવ્યા નથી તેને ખાસ કહું છું. મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા આપણે આશ્રમ ડુંગર ઉપર, જે ટપકેશ્વર મહાદેવનું મંદિર ઉપર આવેલું છે. તેમાં જ આપણે ભીમ હતા. 12 વર્ષમાં અહીંયા તપસ્યા કરાવી હતી. એમાંથી અજ્ઞાતવાસ હતો. એક અજ્ઞાતવાસમાં એ 6-12 મહિના અહીંયા રહ્યા હશે. નીચે ભીમની ખાડી છે. પછી આ ભીમનું આગળ ઓલું શું કહેવાય ને વારાભાઈ, મંદિર ગુફા બધું છે. ભીમ ગુફા. અને બહુ જ કુદરતી નજારો છે બધો, માણવા જેવો છે. તમને હું બતાડું છું. આ તમે જોઈ શકો છો. અમારી પાસે તો સમયનો અભાવ છે, એના કારણે અમે વાં નહીં જઈ શકીએ, પણ તમને બતાડી દઈએ દૂરથી. ભીમનો કોઠો બરાબર, ભીમનો કોઠો એ રહ્યો. ટપકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. ત્યારબાદ એક બીજા મહાદેવ આવ્યા હતા, નામ બતા ભૂલી ગયા.
ટપકેશ્વર મહાદેવના ખાસ દર્શન કરજો. અને અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર આવ્યું છે અને ત્યાં તેની ધૂણી આવેલ છે, અખંડ ધૂણું છે. અને ખોડિયાર માતાજી મંદિર છે. સ્થાપના 13/5/2016 અને સ્થાપક મુંબઈ નિવાસી નીતિનભાઈ મણિકાંતભાઈ કોઠારી, સોનારીબેન મોક્ષા હેલી. ખોડિયારમાંનું મંદિર છે મિત્રો. માના દર્શન કરી લ્યો સાક્ષાત ખોડિયાર માના. ને આ સાજન મામા છે, સાજન મામા કંડોરિયા. તે ગુજરાત હાઈકોર્ટના વકીલ છે. ખંભાળિયા પ્રેક્ટિસ કરે છે, રેવન્યુ પકડી. ના ભાવેશભાઈ જામ છે ખંભાળિયા, તો એ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. આ કુદરતી નજારો તમે જોઈ શકો છો. પાટણ ગામ બહુ મોટું છે. ભેગા લો.